જય માતાજી મિત્રો, તમારું મારા નવા બ્લોગમાં સ્વાગત છે। આશા છે તમે બધા મજામાં છો। તો આજે આપણે જવાનું છે બહાર, થોડું કામ થઈ તો બતાવીએ ક્યાં જવાનું છે। અને વિડીયો પર નવા હો તો ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। બને રહેજો, વિડીયોમાં બહુ મજા આવશે। તો આજે વારો આપણો હોય તો આપણે પ્લાનિંગ બનાવી દીધી છે બહાર જવાની, અને અમે 2 જણા જઈ રહ્યા છીએ। જવાનું છે તો કોમથી થોડા મળીએ આગળ। ભાઈને 2 જણા બાઇક લઈ દીધી છે ભાઈએ, એટલે હવે મળીએ આગળ। નજારો કેટલો મસ્ત લાગે। મજા આવે પરમ ખેતરો ને શિયાળાની બપોર વાતાવરણ। આપણે તો ભાઈ લઈને બેઠા છે હંગાત તો જવાનું છે, એવું કંઈ કીધું નતું કે જવાનું છે, પણ હવે કીધું છે કે કંપની જવાનું છે। 2 જણા કોમ છે, પટાઈ ગયું મળ્યા। તો ફાઇનલી ગાઈઝ આપણે ભીલડીથી આગળ પહોંચી ગયા છે ને ભાઈ બાઇકમાં હવા ચેક કરે છે। હવા થોડી ઓછી હતી, લગભગ હવા ચેક કરાવવાની હતી તો ભાઈ હવા ચેક કરે છે। 10 જ છે, શું વાત છે, 40 કરી દે ના કે પછી ઘર ધણી રીસે બળી જાય હે। તો ભાઈ હવા ચેક કરી લે, પછી હવા ચેક કરાવી અને નીકળીએ હોયથી। બાઇક કેવું લાગે છે કોમેન્ટ કરજો। હવા ચેક કરીને પછી અહીંથી નીકળીએ કંબોય ને જવાનું તો છે લગભગ બાઇક માટે જ મારા અંદાજે। તો ત્યાં જઈને જોઈએ શું છે, શાના માટે જવાનું છે। 90% આસપાસ તો મને એવું જ છે કે જવાનું તો છે બાઇક માટે જ। પછી જોઈએ આગળ શું થાય, બન્યા રહેજો વિડીયોમાં, મળીએ આગળ। હવા ભરે ભાઈ। તો ફાઇનલી ગાઈઝ આપણે કંબોઈ પુલ ઉપર આવી ગયા છીએ। કંબોઈથી આપણે સમથિંગ 3 કિલોમીટર જેવા દૂર છીએ। તો ફાઇનલી ગાઈઝ આપણને આ ભાઈ બાઇક માટે જ લઈને આવ્યા હોય, આપણી બાઇક પાછળ ત્યાંથી ઓછો છે થોડો આધારગઢમાં, ઓટીપી કોડ આવતો નથી તો ચેક કરાવવા ગયા ભાઈ આપણે ત્યાંના શોરૂમે। શું થાય છે જોઈએ ભાઈ, તો લઈ જવાનું કે છે, શું થાય છે કોઈ કન્ફર્મ છે નહીં, દેખીએ આગળ શું થાય। તો આપણે કોઈ ભાઈને કોમ નહીં થયું બરાબર, પણ હવે આપણે ઘર નીકળ્યા, પણ વચમાં મસ્ત લાગે છે, પાણી મસ્ત જાય રહ્યું છે નાળમથી। ગોમડું બાકી છે ને, ગોમડાની મજા તો ગોમડામાં મજા આવે યાર, વ્યૂ મસ્ત લાગે, બીજું કોઈ નહીં, નેચરલ જ છે। તો આપણે બીજું કામ તો નહોતું તે નીકળી ગયા હતા, પણ વચ્ચે જોગણી માનું મંદિર છે તે દર્શન કરવા આવ્યા હતા।
અને આપણે દર્શન કરી લીધા છે, પ્રસાદી કરીને અહીંથી નીકળીએ. બને રહ્યું છે હજી તો. ચારે સાઈડ ખેતર છે ને વચમાં મંદિર છે. આપણે ઘરે આવી ગયા છીએ અને ભાઈને આજ બાઇકનો મેળ નહીં પડ્યો તો હજી મોટું લાઈક કરે છે ભાઈ. બી હેપી. અને આ ભાઈને પ્રસાદી કરી હતી, એનું ટોપરું કાઢવા લ્યું. ભાઈ ટોપરું કાઢે છે. તો આજના વ્લોગમાં બસ આટલું જ. મળીશું એક નવા વ્લોગની સાથે. અને ચેનલ પર નવા હો તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરજો અને ચેનલને શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ગાઈઝ. મળીએ એક નવા વ્લોગની સાથે.